हेलो फ्रेंड्स, जय माताजी, जय श्री कृष्ण। स्वागत है तमारू मारा किचन में। आज आपणे एकदम ओछा तेल में फक्त 10 मिनिट में बनीने रेडी थई जाए ने नाना के मोटा सौने पसंद आवे वो एकदम टेस्टी एवो लीली मकाईनो नवो नास्तो बनावीने रेडी करीशुं। तमे गमे त्यारे सवार के सांजना नास्तामां पण बनावीने रेडी करी शको छो। तो रेसिपीने स्कीप कर्या वगर जरूरथी जोजो अने चेनलमां नवा छो तो सब्सक्राइब जरूरथी करी देजो अने नवा विडियो जोवा माटे नीचे आपेलुं बेल आइकॉन प्रेस करी देजो। तो फटाफट આવી જાવ કિચનમાં, આપણે રેસીપી બનાવવાનું ચાલુ કરીએ। તો આજે આપણે મકાઈનો નવો નાસ્તો ટિક્કી કે પછી કોર્નફીટર પણ કહી શકાય તે બનાવીને રેડી કરીશું। એના માટે મેં અહીંયા આ રીતે એક મોટી મકાઈ લઈને તેને ગ્રેટ કરી લીધી છે। તમે મકાઈને ઝીણી કટ પણ કરીને લઈ શકો છો। અને હવે તેમાં મોટી 2 ચમચી જેટલી ઝીણી કટ કરેલી ડુંગળી એડ કરીશું અને મોટી 2 ચમચી જેટલા ધાણા એડ કરીશું અને 1 નંગ જેટલું ઝીણું કટ કરેલું મરચું એડ કરીશું। तीखू तमारा टेस्ट अकॉर्डिंग लई शको छो अने 1 कप जेटला बाफेला मकाईना दाणा एड करीशुं। अहींया जो तमारी पासे एकदम कूणी मकाई होय तो दाणा बाफवानी कोई जरूर नथी, तमे एमनेम पण लई शको छो। अने हवे 3 टेबल स्पून जेटलो मैदानो लोट एड करीशुं। अहींया जो तमारे मैदानो लोट एड ना करवो होय तो तमे एनी जग्या पर चणानो लोट पण लई शको छो। अने हवे आ नास्ताने थोड़ो क्रिस्पी बनाववा माटे 3 टेबल स्पून जेटलो चोखानो लोट एड करीशुं। हवे स्वाद प्रमाणे मीठું एड करीशुं અને 1 टेबल स्पून जेटલું लाल मरचું पाउडर एड करीशुं અને હવે अर्धी टीस्पून जेटलो मरी पाउडर एड करीशुं અને अर्धी टीस्पून जेटलो बेकिंग पाउडर एड करीशुं। जो तमारी पासे बेकिंग पाउडर ना होय तो तमे बेकिंग सोडा पण एड करी शको छो। અને હવે एड करीशुं बाळकोनुं फेवरेट 1 क्यूब जेटલું आ रीते प्रोसेस चीज ग्रेट करीने लई लेशुं। आ नास्तो बनाववामां बिलकुल समय नथी लागतो, तो तमे बाळकोना लंच बॉक्समां पण बनावीने आपी शको छो। फ्रेंड्स, अहींया जो तमारे वधारे चीज एड करवुं होय तो तमे करी शको छो, पण आ 1 क्यूब चीज थी पण टेस्टी एवो नास्तो बनीने रेडी थई जाय छे। अने हवे 2 टेबल स्पून जेटલું दહીં एड करीशुं। अहींया मारी पासे थोडું મોળું દહીં હતું એટલા માટે હું થોડો લીંબુનો રસ પણ એડ કરી રહી છું। જો તમારી પાસે મીડિયમ ખાટું એવું દહીં હોય તો તમારે એ જ એડ કરવાનું, તો તમારે લીંબુનો રસ એડ કરવાની જરૂર નથી। હવે અડધી ટીસ્પૂન જેટલો શેકેલા જીરાનો પાવડર એડ કરીશું। હવે બધી વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લેશું। ફ્રેન્ડ્સ, અહીંયા જો તમે બાળકોને બહારનો નાસ્તો આપવા કરતાં આ રીતે એકદમ ચીઝી અને ટેસ્ટી નાસ્તો તમે 10 મિનિટમાં બનાવીને ઘરે જ બાળકોને આપી શકો છો। હવે બેટર બનાવવા માટે અહીંયા આપણે થોડું પાણી એડ કરીશું। પાણી આપણે એકદમ થોડું જ એડ કરવાનું છે અને એકદમ મીડિયમ થીક એવું તેનું બેટર બનાવીને રેડી કરીશું। ફ્રેન્ડ્સ, આ નાસ્તામાં માયોનીઝનો ઉપયોગ થતો હોય છે, પણ આપણે જે આ વસ્તુ બધી ઘરમાં જ મળી રહે એના માટે મેં દહીંનો ઉપયોગ કરેલો છે। જે બહાર કોર્નફીટર મળતા હોય છે તેમાં માયોનીઝ હોય છે, આપણે તેને દહીંથી રેડી કરીશું તો પણ એટલો જ ટેસ્ટી બનશે। તો આપણું આ બેટર આ રીતે થીક રહેવું જોઈએ। તો બેટર બનીને રેડી થઈ ગયું છે અને આ બેટર બનાવવા માટે મેં અહીંયા 4 થી 5 ચમચી જેટલું પાણી એડ કરેલું છે। હવે આ નાસ્તાને બનાવવા માટે આપણે એક નોનસ્ટિક પેન ગરમ કરવા મૂકીશું। તો હવે પેનને આપણે આ રીતે થોડું ઓઇલથી ગ્રીસ કરી લેશું। અહીંયા જો તમારી પાસે કોઈ નોનસ્ટિક પેન ના હોય તમે આ રીતે ઢોસાના તવા પર પણ બનાવી શકો છો। તો અહીંયા ગેસની ફ્લેમ આપણે એકદમ મીડિયમ રાખીશું અને એક ચમચીથી આ રીતે થોડું બેટર લઈને તેને આ રીતે એકદમ સારી રીતે તેને રાઉન્ડ શેપમાં ફેલાવી લેશું। આ જ રીતે આપણે બધા નાસ્તાને બનાવીને રેડી કરી લેશું। અહીંયા તમારે એક પેનમાં જેટલા સમય એ પ્રમાણે નાસ્તાને બનાવીને રેડી કરી લેવાના। તો ચમચીની મદદથી આપણે આ રીતે બધા જ નાસ્તાને રેડી કરી લેશું। આપણે મીડિયમથી કેવું રાખીશું। અહીંયા આપણે મકાઈ એડ કરેલી છે તો તેનો પ્રોપર શેપ નહીં આવે, પણ બને તેટલો આપણે રાઉન્ડ શેપ આપીશું। હવે આપણે આ નાસ્તાને ઉપરથી થોડો ડ્રાય થાય ત્યાર પછી જ તેને ટર્ન કરીશું અને ઉપરથી થોડું આ રીતે ઓઇલ ગ્રીસ કરી લેશું। આપણો આ નાસ્તો 1 ચમચી તેલમાં જ બનીને રેડી થઈ જાય છે। અને હવે તો આ રીતે આપણે એકદમ હળવા હાથે તેને બેલ્ટાવી દઈશું આ રીતે અને 1 બાય 1 આપણે બધા જ નાસ્તાને આ રીતે ટર્ન કરી લેશું અને ગેસની ફ્લેમ આપણે એકદમ મીડિયમ જ રાખીશું। બીજી સાઈડ પણ આપણે આ રીતે ઓઇલ ગ્રીસ કરી લેશું થોડું। ફ્રેન્ડ્સ, આપ સૌના સપોર્ટથી મારે 1K સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા છે, તો આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો અને મારા વિડીયોને લાઇક કરી વધુમાં વધુ ફ્રેન્ડ્સ ગ્રુપમાં શેર કરજો અને તમને મારી આ રેસીપીઓ કેવી લાગે છે તે મને કમેન્ટમાં જરૂરથી જણાવજો। તો મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે આ નાસ્તાને એકદમ ક્રિસ્પીઓ બનાવીને રેડી કરી લીધો છે। હવે તેને કાઢી લેશું અને આ જ રીતે આપણે બધા નાસ્તાને રેડી કરી લેશું। હવે આ ગરમા ગરમ નાસ્તાને આપણે સર્વ કરી દઈશું। તો આપણો સુપર ટેસ્ટી ચીઝી મકાઈનો નવો નાસ્તો બનીને રેડી થઈ ગયો છે। તો આ નાસ્તાને આપણે કેચઅપ સાથે સર્વ કરીશું।
તમે પણ આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો. બાય ફ્રેન્ડ્સ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ફરી મળીશું નવી રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.